લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આપણે જોયું હતું કે ગઈકાલે તાલાલાની અંદર દેવાયત ખવડ છે એને લઈને એક ચર્ચાએ વેગ પકડ્યો હતો ને બાદ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે। એવું નથી કે દેવાયત ખવડ આ પહેલી વખત ચર્ચામાં આવ્યા હોય, આની પહેલા પણ દેવાયત ખવડ ઘણી બધી વખત ચર્ચામાં આવી ચૂક્યા છે, વિવાદોમાં આવી ચૂક્યા છે। આની પહેલાના દેવાયત ખવડના કેટલા વિવાદો રહ્યા છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે લોક સાહિત્યકાર દેવાયત ખવડ વિશેની। આમ તો દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે, તેમના વિવાદો સામે આવ્યા છે, પરંતુ હવે તલાલાનો જે આ વિવાદ સમગ્ર સામે આવ્યો હતો એ બાદ તેમના જૂના જેટલા પણ વિવાદો છે એ પણ અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યા છે। ખાસ કરીને દેવાયત ખવડ અને મયુરસિંહ રાણાનો પણ એક વિવાદ સામે આવ્યો હતો। રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સ ધોકા પાઇપ લઈને તૂટી પડ્યો હતો। ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસ આવા ભણકારા વાગતા જ દેવાયત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને ઘટનામાં 10મા દિવસે દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો। દેવાયત અને મયુરસિંહ વચ્ચેનો ઝઘડો જૂનો હતો। અંદાજે નવેમ્બર 2021માં મયુરસિંહ રાણા તેમના કુટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા, ત્યારે દેવાયત ખવડ સાથે કાર પાર્કિંગ બાબતે તેમનો ઝઘડો થયો હતો અને બાદ સમગ્ર મામલે ક્યાંક સમાધાન કરવામાં આવ્યું હતું। એ બાદ જે દેવાયત ખવડ છે તે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે પણ ક્યાંક ચર્ચામાં આવ્યા હતા। ટિકટોક વિવાદિત સ્ટાર છે જે કીર્તિ પટેલ અને દેવાયત ખવડ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ જામ્યો હતો। વિવાદિત ગુજરાતી સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડમાં રહ્યો હતો અને આખરે બંને વચ્ચે ક્યાંક સમાધાન પણ જોવા મળ્યું હતું। એ બાદ બ્રિજરાજદાન ગઢવી સાથે પણ તેમનો વિવાદ જોવા મળ્યો હતો। રૂપલમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા એક ડાયરામાં લોક કલાકાર બ્રિજરાજદાન જે ગઢવી છે તેમને નામ લીધા વિના દેવાયત ખવડ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। બ્રિજરાજદાન ગઢવીએ કહ્યું હતું કે જે દિવસે આ બ્રિજરાજદાન માફીનો વિડીયો બનાવવો પડે એ દિવસે બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ ઉપર નહીં ચડે। હું ખાસ કરીને એવા ક્યાંક શબ્દો છે તે તેમના દ્વારા કહેવામાં આવ્યા હતા અને આ અંગેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો અને બાદ દેવાયત ખવડે વળતો જવાબ આપ્યો હતો અને વિડીયો પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો। જો કે એ બાદ ક્યાંક ને ક્યાંક એ બંને વચ્ચે પણ સમાધાન થયું હતું, એટલે કે જે દેવાયત ખવડ છે તે છેલ્લા ઘણા સમયથી ક્યાંક ચર્ચામાં રહ્યા છે। ટિકટોક સ્ટાર જે કીર્તિ પટેલ છે એની જોડે પણ ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવેલા બ્રિજરાજ ગઢવી સાથે પણ તેમની બબાલ થઈ હતી। મયુરસિંહ રાણા સાથે પણ ક્યાંક ચર્ચામાં આવ્યા હતા અને એ બાદ સરદાર પટેલ વિશે પણ અપમાનજનક બોલીને વિવાદોમાં આવ્યા હતા। એ બાદ પણ ક્યાંક ને ક્યાંક એ નિવેદનનો જે વિરોધ છે એ પણ કરવામાં આવ્યો હતો। પૂર્વ સીએમ વિજય રૂપાણી છે જે અત્યારે હાલ સ્વર્ગસ્થ છે પણ એમને લઈને પણ ક્યાંક મજાક ઉડાવી હતી। એ વિડીયો પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો। દેવાયત ખવડે ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પણ અપમાન કર્યું હતું। ભાન ભૂલેલા દેવાયત ખવડે સ્ટેજ પરથી બેસીને સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું। વિડીયો વાયરલ થયા પછી લોકો ભારે રોષે ભરાયા હતા અને આ નિવેદન પછી માત્ર પટેલ સમાજ નહીં પરંતુ અનેક સમાજના લોકો દેવાયત ખવડના નિવેદનનો ભારે વિરોધ કરી રહ્યા હતા। પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે એમના વિશે પણ ક્યાંક ને ક્યાંક તેમને એક ટીકા કરી હતી, એક મજાક કરી હતી। એટલે ખાસ કરીને ઘણી બધી વખત જે દેવાયત ખવડ છે તે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા અને હવે તેમનો વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે કે જેમાં જે તેમની સનાથલની જે બબાલ હતી ભગવતસિંહ ચૌહાણ ડાયરાના આયોજક હતા તેમની સાથેની એને લઈને ક્યાંક હવે તેમને બદલો વાળ્યો હોય એવી વિગતો સામે આવી રહી છે। જોકે અત્યારે હાલ પોલીસે દેવાયત ખવડની સામે ગુનો નોંધ્યો છે, તેની સાથે બીજા જેટલા પણ લોકો હતા એ લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તે દરેક લોકોને પકડવાના ચક્રો છે તે ગતિમાન કર્યા છે। હવે આ કેસમાં જોવાનું રહેશે કે શું નવાજૂની થશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।